નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પીએસઆઈની લેખિત પરીક્ષા માત્ર 26,522 વિદ્યાર્થીઓ જ આપશે। પીએસઆઈની લેખિત પરીક્ષા 13 એપ્રિલ કયા શહેરમાં રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી મળી જશે। કેમ 26,522 વિદ્યાર્થીઓ આપશે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આપીશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી મળી રહેશે અને પીએસઆઈને કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે તે પણ આપણે વાત કરીશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે અને આ માહિતી તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો। તો હવે આપણે વિડીયો આગળ ચાલુ કરીએ અને સંપૂર્ણ માહિતી જોઈએ। તો આજની એક ન્યૂઝ પેપરનું કટિંગ આવ્યો છે તેના વિશે તે છે તો કે 13 એપ્રિલ 26,522 વિદ્યાર્થીઓ પીએસઆઈની લેખિત પરીક્ષા આપશે તેવું હતું। તો સુરત, તો આ ખાલી ફક્ત લગભગ અંદાજ સુરત શહેરમાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેના વિશે જ કટિંગ છે। તો સુરત શહેરની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 13 એપ્રિલ પીએસઆઈની લેખિત પરીક્ષા યોજાશે। સુરતની અંદર 89 કેન્દ્ર 890 પરીક્ષા ખંડ રહેશે, જ્યાં 26,522 ઉમેદવારો હાજર રહેશે। 45 મિનિટ પહેલાં પહોંચવું જરૂરી છે। એડમિટ કાર્ડ, આઈડી પ્રૂફ, બોલપેન લાવવું ફરજિયાત છે। તો મોબાઈલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બેગ પર પ્રતિબંધ છે। તો મોબાઈલ બીજું કંઈ તો પરીક્ષામાં લઈ જવા દેતા નથી, તો તેના ઉપર પ્રતિબંધ। તો આ એક હતું સુરત શહેરનું અપડેટ। તો સુરત શહેરની અંદર 26,522 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, જે સુરત શહેરની અંદર જ ખાલી આપશે 26,000 વિદ્યાર્થીઓ પરીક્ષા, અને બાકીના શહેરની વાત અલગ છે। તો પીએસઆઈની પરીક્ષા 1 લાખ જેવા ઉમેદવારો પીએસઆઈની લેખિત પરીક્ષા આપશે। તો પીએસઆઈની લેખિત પરીક્ષા એક જ દિવસે 2 પેપર રહેશે અને પીએસઆઈની 26,522 સુરત શહેરની અંદર આટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અને બીજી અપડેટ શું છે તે આપણે જોઈએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સમાગમાં શારીરિક કસોટી ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા 13/4/2025ના રોજ યોજાનાર છે, જે પેપર 1 3 કલાક અને પેપર 2 3 કલાકની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે। શરૂ વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર હતી। તો બંને પેપર એક જ દિવસે છે, જે 13 તારીખે તે તમામ મિત્રોને ખબર છે, પરંતુ આ જાણ માટે ફરીથી તમને યાદ કરાવ્યું કે બંને પેપર પહેલું છે પેપર 1 અને બીજું પેપર 2, એટલે કે બંને એક જ દિવસે પેપર લેવામાં આવશે। પહેલાં 3 કલાક અને બીજા 3 કલાક, એટલે એક જ દિવસ લેવામાં આવશે। હવે બીજી આપણે માહિતી જોઈએ। તો બીજી માહિતી છે કે પીએસઆઈ ભરતી નજીક આવી રહી છે, તૈયારી બરાબર નથી, મૂડ નથી એવું લાગે, પરીક્ષાની ચિંતા થવી, આત્મવિશ્વાસ ડગમગવો તે આ સમયમાં સ્વાભાવિક છે, જેથી તેવી લાગણીને બાજુ પર મૂકી ઉમેદવારોની તૈયારી કરતા રહે। તો હસમુખ પટેલ તો ટ્વીટ કરીને જાણ કરે છે કે તમને મૂડ ના આવતું હોય, ચિંતા થવી હોય, તે પરીક્ષાનો સ્વાભાવિક છે, જેથી આવી લાગણી થતી હોય છે, પરંતુ તેને બાજુમાં મૂકીને તૈયારી કરવી જોઈએ તે છે। તો હસમુખ પટેલ ટ્વીટ કર્યા પછી પણ અશોક દામાએ જેમણે અનુભવ છે તેમણે પણ માહિતી આપી છે, જેમ પોલીસમાં અત્યારે નોકરી કર્યા છે। તો 100% વાત સાચી છે હસમુખ પટેલ છે તેઓ। અને મિત્રો એટલું જરૂરી યાદ રાખવું કે જેની તૈયારી સારી હોય તેમને જ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। જો તમને પણ આવું થાય છે તો સમજવાનું કે તમે પણ સફળતાની નજીક છો। મારો પણ અનુભવ રહ્યો છે, એટલે અશોકનો પણ અનુભવ રહ્યો છે। તો પરીક્ષા નજીક આવે એટલે પરીક્ષાનો ડર એને જ લાગે જેની તૈયારી સારી હોય, એટલે તમને અંદરથી ડર જેવું ફીલ થતું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, તમારે સફળ થવાના ચાન્સ વધારે। બસ હવે તમે છેલ્લે સુધી ટકી રહો અને રિવિઝન કરતા રહો તો જીત નક્કી છે। તો રિવિઝન કરતો રહેવાનું। તો પીએસઆઈ એલઆરડીને બીજી તૈયારી કરતા હોય ત્યાં મિત્રો માટે તો તમારે એક જ તૈયારી કરતું રહેવાનું છે છેલ્લા સુધી। તો કયા વિષયની તૈયારી કરવી, ત્યારે કયા વિષય ઉપર હવે છેલ્લે પીએસઆઈની પરીક્ષા કયા વિષય ઉપર છેલ્લે ભાર આપવું, તો તેના વિશે આપણે થોડી ટૂંકમાં માહિતી જોઈ લઈએ। અશોક દામાએ પોતે પણ ટ્વીટ કરીને જાણ કરી છે કયા વિષય ઉપર વધુ ભાર આપવું તેના વિશે પણ આપણે જોઈ લઈશું। તો આપણે તે જોઈ લઈએ। સૌપ્રથમ તો પરીક્ષા નજીક આવે છે તો ટેન્શન લેવાની જરૂર નથી, હવે કયા વિષય ઉપર ભાર આપવું તે જોઈએ। તો જય હિન્દ મિત્રો। તો કે સૌપ્રથમ આપણે વાત કરીએ કે પીએસઆઈને ત્યાં નજીક આવે તે મિત્રો માટે તો કે મેથ, રિઝનિંગ અને બંધારણ વિષયમાં એટલું વધારે ઊંડાણપૂર્વક તૈયારી કરવી જોઈએ અને વધુમાં વધુ પુનરાવર્તન કરવું પડે, કારણ કે આ વિષયમાં માર્ક્સનું ભારણ પણ વધારે છે અને આમાંથી વધારે ને વધારે માર્ક્સ લાવી શકાય। તો કે બંધારણમાં ફિક્સ છે, બંધારણની અંદર બંધારણ છે એટલામાંથી ક્યાંય જવાનું નથી। મેથ, રિઝનિંગ તમને રીત આવડી ગઈ તો મેથ, રિઝનિંગ તમારે એક પણ માર્ક જઈ શકે નહીં। તો મેથ, રિઝનિંગ પણ સારું છે, એટલે કે ગણિત, રિઝનિંગ પણ જો તમને પરફેક્ટ આવડતું હોય તો તમારો એક પણ માર્ક કપાય નહીં। બંધારણ પણ એવી રીતે છે, ઊંડાણપૂર્વક તૈયારી કરી હોય તો તમારો એક પણ માર્ક બહાર જઈ શકે નહીં। તો
ઊંડાણપૂર્વક તૈયારી કરવી, કારણ કે આ વિષયમાં માર્કનું ભારણ પણ વધારે છે. એટલે કે પીએસઆઈની અંદર બંધારણનું 25 માર્ક છે અને કોન્સ્ટેબલની અંદર 30 માર્ક બંધારણ છે. અને પીએસઆઈ ગણિત રિઝનિંગની વાત કરીએ તો 50 ગુણનો પીએસઆઈની અંદર છે, એટલે કે 100 ગુણનો ગણિતને રિઝનિંગ બને છે. અને પોલીસની અંદર એટલે કે એલઆરડી 30 ગુણ 60 ગુણનો છે. જેમ તો આ વિષયોની અંદર તમારે જેમ બને તેમ વધારે ઊંડાણપૂર્વક તૈયારી કરવી જોઈએ, જેથી તમને માર્ક વધુ અંદર ખેંચાય અને તમને સફળતા મળે. તો આપ અત્યારે રિવિઝન કરવાની ખાસ જરૂર છે. જેમ કે ગણિત રીઝનિંગની અંદર પ્રેક્ટિસ કરતા રહેજો, જેથી તમને અને બંધારણની અંદર ઊંડાણપૂર્વક થોડુંક વિચારજો એટલે તમને મળી જશે. તો આ વિષયોની પ્રેક્ટિસ કરવાની જરૂર ખાસ છે. તો તમે આ વિષયોની ખાસ પ્રેક્ટિસ કરશો તો તમારે સારું રહેશે. જેમ બને તેમ ગણિત રીઝનિંગ અને બંધારણ ઉપર વધુ ઊંડાણપૂર્વક તૈયારી કરજો, જેથી તમારે સારું રહે. પાછળ તો તમને અફસોસ ના થાય કે મેં પ્રેક્ટિસ કર્યો તો સારું રહે. તો આપણે વાત બીજી કરીએ, તો આમાં ટાઈમ ન બગાડીએ. તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, જેથી બીજો વિડીયોની અંદર હું પણ તમારી સમક્ષ માહિતી લાવી શકું. તો હવે બીજી આપણે ટ્રીપ જોઈ લઈએ ખાસ, તો કે જેટલું બને એટલું ખેંચી લેવાનું થાય છે, બીજું કંઈ વિચારવાનું થતું નથી હાલમાં. તો તમારે જેટલું બને એટલું ત્યારે ખેંચવાની જ કોશિશ કરજો. જેટલું બને તેટલું ખેંચવાની વધુ પ્રયાસ કરવાનો, જેથી તમારે વિચારવાનું કંઈ થતું નથી હાલ. અત્યારે પીએસઆઈની પરીક્ષા આવે છે, તો ગણિત રીઝનિંગની અંદર જેટલું બને એટલું ખેંચી લો, જેટલું બને એટલી પ્રેક્ટિસ વધુ કરો, દાખલા ગણવાની. અને બંધારણ જેટલું બને તેટલું વધુ તમે ઊંડાણપૂર્વક વાંચવાનો પ્રયાસ કરો, જેથી તમારે ઊંડાણપૂર્વક વાંચેલું હશે અને કમ્પ્લીટ વાંચેલું હશે તો કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. અને બીજા પણ વિષયો ઘણા બધા છે પીએસઆઈની અંદર, જેમ કે લેખિત પરીક્ષાની તમારે આ વખતે ભાગ બી એટલે બીજો 3 કલાકની અંદર લેખિત પરીક્ષા છે, તેની અંદર પણ તમે ખૂબ ભારપૂર્વક પ્રેક્ટિસ કરજો. જો તમારી પ્રેક્ટિસ સારી છે તો તમારે ત્યાં ટાઈમ નહીં ખૂટે અને તમારે પણ સારું રહેશે. તો જેટલું બને તેટલું તમારે અત્યારે ખેંચી જ લેવાનું થાય છે. ગણિત રીઝનિંગની અંદર જેમ બને તેમ વધુને વધુ પ્રેક્ટિસ કરજો અને બંધારણ પણ ઊંડાણપૂર્વક અને લેખિત પરીક્ષા માટે પીએસઆઈ માટે પણ વધુ પ્રયાસ કરતા રહેજો. તો આપણે આ એક અપડેટ હતી. હવે આપણે વધુ ટાઈમ ન લેતો તમને શોર્ટમાં હું તમને માહિતી આપી દઉં. તો લોકલોક સંખ્યા સર્વમાં સારી કસોટીની ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષા 15/6ની સંભવિત છે. નારોજ યોજના છે. વધુ વિગતો માટે પ્રતિબોલ એટલે કે 15/6ની રોજ પોલીસની પણ લેખિત પરીક્ષા લેવાઈ જશે. 15/6 ફાઇનલ છે. આ તો કોઈ પણ સમય સંજોગે જો ચેન્જ કરવામાં આવે એટલા માટે સંભવિત તારીખ લખી છે. તો 15/6ના રોજ ફાઇનલ લઈ લેવામાં આવશે. એવી ખોટી અફવા નહીં રહેવાનો કે પરીક્ષા લેટ થશે પણ લેટ નહીં થાય. લાસ્ટ 15/6 જ લેવામાં આવશે. જો કદાચ લેટ થઈ શકે તો એકાદ અઠવાડિયું લેટ થઈ શકે, એ પણ કોઈ સમય સંજોગ થાય તો. આ એક અપડેટ હતી. તો હવે આપણે ખાસ જે વાત કરવાની છે તો પીએસઆઈની લેખિત પરીક્ષાની આ 5622 વિદ્યાર્થીઓ આપશે તે વિશે શું હતું. તો આ માત્ર સુરતની અંદર જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અને પરીક્ષા હવે છેલ્લે આપણે વાત કરી લઈએ કે પીએસઆઈની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ ક્યારે થશે. તો પીએસઆઈની કોલ લેટર ડાઉનલોડ થશે આમ જોવા જઈએ તો 5 તારીખ આસપાસ ચાલુ થઈ જશે ડાઉનલોડ થવાના, કારણ કે 8 દિવસ પહેલું તો 8-9 દિવસ પહેલાં તો કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જ જતા હોય છે. એટલે 1 થી 5 વચ્ચે ગમે ત્યારે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે. તો આ એક અપડેટ હતી આપણે પીએસઆઈની પોલીસ માટેની ખાસ. તો આ મિત્રો વિડીયોની અંદર બહુ સારી માહિતી છે. લાગી હોય તો તમે વિડીયોને શેર કરવાનું ખાસ ના ભૂલતા. તમારા મિત્રો સુધી આ ખાસ વિડીયોને શેર કરજો, જેથી તમને ઉપયોગી બને, તમારા મિત્રો સાથે ઉપયોગી બને. તો વિડીયોને ખાસ શેર કરજો. તો બસ તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને છેલ્લા સુધી જોવા માટે. તો બસ આ વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું. વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરવાનું ના ભૂલતા. તો બસ આભાર. જય હિન્દ.